મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જુનારાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે. અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે. એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી. વહીવટી તંત્ર એમને પણ ગાંઠતું નથી એવું આમાં સાબિત થાય છે. પણ અમે આમાં કાચું કાપવાના નથી. દિન 15માં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે, એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું. એ જુનારાજ પૌરાણિક ગામ છે, ઐતિહાસિક ગામ છે, જેનો ઇતિહાસ 500 થી 700 વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો. ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે, જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. બિલકુલ મારું મોસાળનું ગામ છે. મારે ક્યારેક ક્યારેક મારા દાદા, મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે. વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ માંડ મેં ત્યાં પહોંચાડી. તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે વહીવટી તંત્રને જે જાગતું નથી, મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ. અને અમે 15 દિવસ એમને આપ્યા છે. જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું.